હે પ્રભુ, મારો ઉત્સાહ મને ખાઈ જાય છે, કારણ કે મારા દુશ્મનો તારા શબ્દો ભૂલી જાય છે. મંગળવાર 2 જૂન 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં યોહાન પ્રકરણ 3 શ્લોક 17 અનુસાર ગોસ્પેલમાંથી પસંદ કર્યું છે. દેવે તેના દીકરાને દુનિયામાં મોકલ્યો. દેવે તેના દીકરાને જગતનો ન્યાય કરવા મોકલ્યો નથી. દેવે તેના દીકરાને એટલા માટે મોકલ્યો કે તેના દીકરા દ્વારા જગતને બચાવી શકાય. સુપ્રભાત મિત્રો. ભગવાનનો હેતુ બચાવવાનો છે, નિંદા કરવાનો નથી. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે નિંદા ન કરવી. જેમ જેમ આપણે શ્લોક યોહાન 3 શ્લોક 16 પર ધ્યાન આપ્યું હતું, આ શ્લોક 17 આપણા માટે ભગવાનનો હેતુ સમજવા માટે વધુ મહત્વપૂર્ણ છે. ભગવાન પાસે દરેક વ્યક્તિ જે પાપી છે તેની નિંદા કરવા માટે દરેક કારણ હતું. આખું વિશ્વ પાપમાં છે અને ભગવાન દરેકને દોષિત ઠેરવી શકે છે. પરંતુ ભગવાનનો હેતુ જુદો હતો. ભગવાનનો હેતુ દરેકને બચાવવાનો હતો, કારણ કે દરેક વ્યક્તિ, પછી ભલે તે વ્યક્તિ કોણ હોય, પાપી છે અને દરેકને મુક્ત કરવાની જરૂર છે. દેવે પોતાના દીકરાને આ દુનિયામાં મોકલ્યો જેથી તે પોતાની જાતને બલિદાન આપે, એટલે કે તે વધસ્તંભ પર ચડાવવા માટે પોતાની જાતને અર્પણ કરે, જેથી તેના લોહી અને શરીર દ્વારા આપણે શુદ્ધ થઈ શકીએ અથવા મુક્ત થઈએ. તેથી આપણે અત્યાર સુધી કેવા પ્રકારનું જીવન જીવ્યું છે તેમાં ભગવાનને રસ નથી. ભગવાનને આપણા જીવન અને આપણી જીવનશૈલીની નિંદા કરવામાં રસ નથી. ભગવાન આપણને દરેકને બચાવવામાં રસ ધરાવે છે. સાથીઓ, આજ આપણે ઈશ્વરના ચરિત્ર તરીકે સમજવાની જરૂર છે કે તે જીવન બચાવવામાં વધુ રસ ધરાવે છે, પછી ભલે આપણે ગમે તે હોય. પરંતુ જેમ આપણે માનવ સંબંધો, માનવ વર્તન, માનવ વર્ણનમાં જોઈએ છીએ, મોટે ભાગે આપણે વ્યક્તિ અને કૃત્યની નિંદા કરવા વિશે ચિંતિત છીએ. અને ભાગ્યે જ આપણે તે વ્યક્તિને બચાવવા માટે અનુભવીએ છીએ, સમજીએ છીએ અથવા બચાવવા માંગીએ છીએ. અમે તે વ્યક્તિ અને કૃત્ય અને તેઓએ જે કર્યું છે તેની નિંદા કરવા માંગીએ છીએ. પરંતુ અમને બચત કરવામાં રસ નથી. ભગવાનને રસ છે અથવા ભગવાનનો તેના પુત્રને મોકલવાનો સંપૂર્ણ રસ વિશ્વને બચાવવાનો હતો, વિશ્વને દોષિત કરવા માટે નહીં. ઈસુ માટે તે સરળ હોઈ શકે છે કે તેઓ તેમની પહેલા આવેલા દરેક પાપીને નિંદા કરી શક્યા હોત. પરંતુ પછી ઈસુ અમને દરેકને બચાવવા માંગતા હતા અને તેથી જ તે આપણા માટે મૃત્યુ પામ્યો. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, અમને એ સમજવામાં મદદ કરો કે તમે અહીં નિંદા કરવા માટે નહીં પરંતુ અમને બચાવવા માટે આવ્યા છો. હે પ્રભુ, અમને બચાવો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.